જેલ એટલે સજાનું કેન્દ્ર. ફિલ્મમાં જે રીતે જેલનું વર્તન કરવામાં આવે છે તે જોઈને જેલને લઈને લોકોના મનમાં તેની અલગ અલગ માનસિકતા હોય છે, પરંતુ વાસ્તવમાં જેલ એટલે એક સુધાર કેન્દ્ર છે કે જ્યાં આરોપી દ્વારા જે કોઈ પણ ગુનો આચરવામાં આવ્યો હોય તે ગુના બદલ તેને સજાના ભાગરૂપે સુધારવાનું કામ જેલમાં થતું હોય છે. આ કેદીઓને જેલમાં રહેવાની સાથે પરિવારનું ભરણ પોષણ પણ કરવાનું હોય છે, જેથી તેઓ અલગ અલગ રીતે રોજગારી મેળવે છે. આ જેલમાં કેદીઓ સુથાર કામ, ફર્નિચર કામ અને બેકરીનું કામ કરવાના સહિત કામ થકી રોજગારી મેળવી રહ્યા છે અને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. એમાં પણ રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે, જેથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જે મેળો ભરાય છે તેમાં પણ ટ્રસ્ટ દ્વારા રાજકોટ જેલને ભજીયા માટેનો સ્ટોલ આપવામાં આવે છે, જ્યાં લોકો દૂર દૂરથી ભજીયા ખાવા માટે આવી રહ્યા છે. તો તમે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજકોટ સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ દ્વારા વણાટનું કામ થાય છે, ફર્નિચરનું કામ થાય છે, દર્દી કામ થાય છે, અલગ અલગ બેકરીનું કામ થાય છે અને બેકરીનું કામમાં અમારે વધારે ફોકસ હોય છે. અને ગુજરાત જેલના સર્વે જેલોના વેચાણ કરતાં અમારું એવું ટાર્ગેટ જે અમને જેલ દ્વારા સોંપવામાં આવે છે સરકાર દ્વારા, એ અમે લગભગ 100% આપ્યો અને 120% દર વર્ષે કવર કરીએ છીએ. હાલ પણ અમારે હજી 3 મહિના બાકી છે, 4 મહિના, ત્યાં અમારે લગભગ 80% જેવો ટાર્ગેટ સર થઈ રહ્યા છે. એટલે આ વખતે પણ 100%ની બદલે 125% વેચાણમાં થઈ જશે એમ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્પેશિયલ ભજીયાના સ્ટોલ માટે અમને મફતમાં સ્ટોલ પણ આપે છે. એમાં કેદીઓને તમારા સ્ટાફને રહેવા માટે ઉત્તમ સગવડ પણ આપવામાં આવે છે. કારણ કે મેળાનું આકર્ષણ, દરેક ગામમાં મેળા ભરાતો ચકડોળમાં બેસવા માટે, કોઈ રમકડા ખરીદી કરવા માટે પબ્લિક આવતી. જ્યારે સોમનાથનો મેળો, કાર્તિક મેળો એવો છે કે જેમાં ત્યાંનું લોકલ પબ્લિક તો બહારનું પબ્લિક ખાલી ભજીયા ખાવા માટે જ આવે છે. સવારથી આવે, ડેઈલી 4-5 દિવસ તમારો સ્ટોલ હોય છે ભજીયાનો ત્યાં મેળામાં, તો 5 દિવસ ખાલી ભજીયા ખાઈને પાછા ઘરે વહી જાય છે. મેળામાં ઘણા માણસો આમ ફરવા પણ નથી જતા એમ. એટલે ભજીયાનો અમારો આકર્ષણ ત્યાં બહુ છે અને દર વર્ષે અમારો ડે બાય ડે વેચાણ પણ બધું થાય છે. એક તો ભજીયાની ક્વોલિટીમાં અમે બહુ નફો ન લેવાને કારણે અમે બહુ ઓછા સસ્તા દરે અને ચોખ્ખાઈથી સારા ભજીયા પબ્લિકને આપીએ છીએ અને ભજીયા બહુ ટેસ્ટી થાય છે એમ. કે ત્યાંથી મોટા માણસો બધા આવે છે, ત્યાંના પણ મીડિયાવાળા આવે છે, તે ઇન્ટરવ્યુ લે છે, તો પણ અમે પબ્લિકનો એક જ રૂપ હોય છે કે અમે જેલના ભજીયા ખાવા જ આવ્યા છીએ, બાકી મેળામાં અમને કોઈ રસ નથી એમ. આ વખતે તો બહુ સારું વેચાણ થયું હતું, પણ છેલ્લે દિવસે વરસાદને કારણે છેલ્લે બંધ થયો હતો, પણ 3.5 લાખનું વેચાણ થયું હતું આ વખતે.